કે તમે સ્વતંત્ર કેવી રીતે થઈ શકીએ? અને સ્વતંત્રતા બહુ ખતરો પણ છે. ઇન્ડિપેન્ડન્સ બહુ ખતરો છે, બહુ ખતરો છે. આ જગતમાં ઇન્ડિપેન્ડન્સ ના નામે અત્યારે આપણે સ્વચ્છંદ થઈ ગયા છીએ, ગમે એમ બોલીએ છીએ, ગમે એમ વર્તન કરીએ છીએ. રાઈટ, ઓલું છે ને, રાઈટ ટુ સ્પીક, રાઈટ ટુ લીવ, રાઈટ ટુ ઈટ. એના કારણે હા, સ્વતંત્રતા મળી ગઈ આપણને, પણ વિવેક ક્યાંથી આવશે? શું બોલવું, કેમ રહેવું, એનો વિવેક કોણ આપશે? હા, આપણી પાસે મોબાઈલ છે. કોની કોની પાસે મોબાઈલ છે? આ કેવો પ્રશ્ન છે? પ્રશ્ન તો એવો હોવો જોઈએ કે કોની કોની પાસે નથી. પ્રશ્ન તો એ હોવો જોઈએ ને. હાલો, છતાં એકવાર મારા સંતોષ ખાતર એકવાર તમે બધા આંગળી ઊંચી કરો. મોબાઈલ કોની કોની પાસે છે? બે હોય બે હાથ ઊંચા કરે. અહીંયા નહીં, આમ. નરેન મોબાઈલ નથી તારી, તો આંગળી ઊંચી કર, તારી ઊંચી કર. એ ભૌતિક, તારી પાસે નથી ભાઈ મોબાઈલ? મોબાઈલ હે આપકે પાસ, તો આ ઉંગલી ઉઠાઈ. હા, ઉઠાવો ઉઠાવો ઉઠાવો. હું તો બધાને ઉભા, તમે આ કામ આમ કામ કરો. સુરેન્દ્ર કાકા, તમારી પાસે છે મોબાઈલ? તો આંગળી ઊંચી કરો. હા, રાખો રાખો, લે, તમે થાકી ક્યાં ગયા? છે ને? જો આ બધા પાસે મોબાઈલ છે, હવે આંગળી ઊંચી કરજો. જે હું પ્રશ્ન પૂછું છું એમાં, એ મોબાઈલ બધા પાસે છે, એ બધાએ આંગળી ઊંચી કરી, પણ મોબાઈલ ચલાવવાનો વિવેક કોની કોની પાસે છે? હવે એ આંગળી ઊંચી કરો. उसमें क्या देखना चाहिए, क्या नहीं देखना चाहिए, क्या सुनना चाहिए, क्या नहीं सुनना चाहिए, कौन देगा ये विवेक? कौन देगा? वो सदगुरु ही दे सकते हैं. विचार देते हैं सदगुरु, क्या क्या नहीं देते साहब. ઘણા લોકો આવીને એમ કે હું ગુરુના ચરણમાં આટલા ધરાવીને આવ્યો. તું ધરાવીને નથી આવ્યો, તને ધરાવ્યો છે ને, એટલે તું ધરાવીને આવ્યો છે. હા, તને દીધું છે સદગુરુએ, એટલે તને તું ધરી, તારી 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 જે હેસિયત બનાવીને ધરાવાની, હા, એ કોઈ સદગુરુએ બનાવી છે. ઝૂંપડીમાં બેઠો બેઠો પોતે એના નામની માળા ફેરવતો હોય કે એમ નાથ એના ઘરમાં કઈ થવા નહીં દેતો, માળા ફેરવતો. એટલા માટે પરમ હિતકારી શબ્દ વપરાયો છે. એના માટે પરમ હિતકારી, બીજાનું સતત હિત વિચાર્યા કરે, એ સદગુરુ. फिर से मुझे वो याद आ गया पहले दिन का, तू जहां जहां चलेगा, तू जहां जहां चलेगा, मेरा साया साथ होगा. જેનો આશ્રય કર્યો હોય એની સામે તર્ક ન કરાય. પણ જાય સાહેબ, જરા 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 ધ્યાન રાખજો, હું ગલત ફહેમી ન થઈ જાય. આપણો આશ્રય કરનારો પવિત્ર હોવો જોઈએ, નહીં તો અંધશ્રદ્ધા જન્મવા બહુ 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 વધુ છે. પવિત્ર હોવો જોઈએ આપણો આશ્રય કરનારો, એટલે કે આપણે જેનો આશ્રય કર્યો છે સમર્થ હોવો જોઈએ. નહીં તો શું થાય સાહેબ, કે એ તો ગમે એ આજ્ઞા કરી દે, તો આપણે કઈ પાળવાની. રામાયણમાં તો એમ લખ્યું છે કે 4ની આજ્ઞા વિના વિચારે પાળી લેવી. 4 જણની આજ્ઞા, 4 જણા કઈ ને કઈ આજ્ઞા કરે તો વિના વિચારે પાલન કરવું.